મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બે બાઇક સામે ભટકાતા આશાસ્પદ યુવાનનું મોત, એકની હાલત ગંભીર। છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતા નેશનલ હાઈવે નંબર 56 પર લહેવાટ ગામ પાસે ચઠ્ઠાવાડા ગામનો આશાસ્પદ યુવાન બાઇક લઈ ચીસાડિયા ગામ તરફ જતો હતો। હાઈવે રોડ પર બાઇક આગળ મોટી ગાડી ચાલતી હોય, મોટી ગાડીને ઓવરટેક કરવા જતા સામેથી પૂર ઝડપે આવતી મોટરસાઇકલ સાથે અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલકોને ગંભીર ઈજા થઈ। સદર અકસ્માતમાં ચઠ્ઠાવાડાના જયેશભાઈ જોરિયાભાઈ રાઠવાનું ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બીજાને ગંભીર ઈજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। વધુ ગંભીર ઈજાઓ જણાતા વડોદરા મોટા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા। રિપોર્ટર ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। શું નામ તમારું? राठौर वेस्ताभाई कुतरिया। हाँ, શું થયું? જે કે અમારો ભાઈ હતો એ છઠ્ઠાવાડા ગામનો વતની હતા અને એ રસ્તામાં જતા હતા બાઇક પર અને અચાનક એક્સિડન્ટ થયું અને મૃત્યુ પામ્યા। એ કયા ગામના હતા? એ છઠ્ઠાવાડાના હતા અને એમનું નામ રાઠવા જયેશભાઈ જોરિયાભાઈ હતું। એટલે શું લઈને આવતા હતા? એ બાઇક લઈને